હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્વાધ્યાયનો 3.12 દાખલો જે છે તે કરવા જઈ રહ્યા છીએ. આ દાખલો મિત્રો ગ્રાફ પર આધારિત છે. તો જો તમારો આગળના ગ્રાફના જે કોન્સેપ્ટ હોય તે ક્લિયર હશે તો તમને આ દાખલો આસાનીથી સમજ પડી જશે. હવે અહીંયા જુઓ કે આપણે શું કરવાનું છે. તો મિત્રો અહીંયા આપણને એમ કહ્યું છે કે 90 મીટરની ઊંચાઈ પરથી પદાર્થને આપણે નીચે મૂકીએ છીએ તો શું થાય કે એ જ્યારે જમીન સાથે અથડાશે ત્યારે એની જે વેલોસિટી છે, વેગ છે, તે 10% ઘટી જશે અને આ રીતે એની જે ગતિમાં ફેરફાર થાય છે તો આપણે 0 થી 12 સેકન્ડના સમયમાં એ કેટલું ગતિ કરશે તે આપણે આલેખથી બતાવવાનું છે. તો હવે એના માટેનો આલેખ આપણે અહીં દોરવાનો છે. અહીંયા તમને બે આલેખ દેખાય છે, પરંતુ બેમાંથી એક જ આપણો જવાબ છે. આ જવાબ નથી, આ તો તમારે સમજવા માટે છે. શું થશે કે શરૂઆતમાં 90 મીટરની ઊંચાઈ પરથી આપણે એને મુક્ત પતન કરાવીએ છીએ તો શરૂઆતનો વેગ 0 હશે. એ ત્યાંથી શું કરે છે, નીચે આવે છે તો એ 90 મીટરનું અંતર કાપે છે. અહીંયા અથડાયા પછી એનો વેગમાં શું થશે, એનો વેગ જે હશે તે આપણને ખબર નથી હતું. તો એનો વેગ જે હશે તે 10% ઘટી જશે અને એ 10% ઘટેલા વેગથી ઉપર તરફ ગતિ કરશે અને અહીંયા મહત્તમ ઊંચાઈ પર પહોંચીને ફરી નીચે આવશે. બરાબર મિત્રો, અહીંયા ફરી અથડાશે. હવે આ રીતની ગતિ કરશે તો એ ગતિ દરમિયાન આપણે શું શોધવાનું છે કે એ જ્યારે 90 મીટરની ઊંચાઈથી નીચે આવે ત્યારે કેટલો સમય લાગે છે અને 90 મીટરની ઊંચાઈએ અહીંયા અથડાશે તો એનો કેટલો વેગ હશે. જો મિત્રો આ રીતે આપણે કોઈ પદાર્થને મુક્ત પતન કરાવીએ તો આપણે અહીંયાનો વેગ 0 છે, અહીંયાથી આપણે એને છોડી દઈએ. હવે અહીંયા અથડાયો ત્યારે એનો કંઈક તો વેગ હતો ને. હવે એ વેગ તો આપણને ખબર નથી, તે શોધવા પડશે. અહીંયાથી અહીંયા કયો કેટલો ટાઈમ લાગ્યો તે શોધવા પડશે. પછી શું કહે છે કે પાછું ઉપર ઉછળે છે. હવે અહીંયાથી અહીંયા ગયું અને નથી જતું, ફરી આવે છે ઉપર, પરંતુ ત્યારે એનો વેગ શું થાય છે કે 10% ઘટી જાય છે. તો એ શું થશે કે જે 90 મીટરની ઊંચાઈ હતી ત્યાંથી પાછું નહીં પહોંચી શકે, તો થોડી ઓછી ઊંચાઈ પર પહોંચશે અને ત્યાં સુધી જઈને ફરી પાછું નીચે આવશે. આ રીતની એ ગતિ કરશે. હવે આપણે અહીંયા જોશું તો શું છે કે શરૂઆતનો વેગ 0 છે અને ઊંચાઈ 90 મીટર છે. તો આપણે અહીંયા જે મુક્ત પતન કરતો પદાર્થ છે એના માટે એને કેટલો ટાઈમ લાગે, અહીંયાથી નીચે આવવા માટે કેટલો ટાઈમ લાગે તે આપણે શોધીએ. તો ગતિના બીજા સમીકરણમાં આપણે કિંમત મૂકીશું કે x v0t + 1/281². તેમાં શું થશે કે આપણે t1 ની કિંમત શોધવાની છે. તો અંતર કેટલું કાપે છે 90, વેગ શરૂઆતનો 0 એટલે આખું પદ 0, 1/2 a એટલે ગુરુત્વ પ્રવેગ લાગે છે તો 9.8 આવશે. t1 એટલે સમય છે તે આપણે શોધવાનું છે. તો t1 બરાબર શું થશે, વર્ગમૂળમાં 2 * 90 અને આ છેદમાં 9.8. આનો જવાબ મિત્રો 4.28 સેકન્ડ આવવાનો છે. એ શું છે મિત્રો કે 90 મીટરની ઊંચાઈથી જ્યારે જમીન જોડે અથડાશે તો આ માટેને 90 મીટરની અંતર કાપવા લાગતો સમય છે 4.28 સેકન્ડ. હવે એ જ્યારે અહીંયા અથડાશે તો આપણને અહીંયાનો વેગ કેટલો મળવાનો છે તે શોધીએ. તો v1 બરાબર શું થશે, v0 + a * t1 આવશે. તો શું થશે, v0 0 છે એટલે પ્રવેગ ગુણ્યા સમય, પ્રવેગ 9.8 અને સમય 4.28. તો આ મિત્રો લગભગ 42 મીટર પર સેકન્ડ જેટલું આવવાનું છે. એટલે કે 90 મીટરની ઊંચાઈથી જ્યારે જમીન પર અથડાશે ત્યારે એનો વેગ 42 મીટર પર સેકન્ડ હોવાનો છે અને અહીંયાથી અહીંયા આવવા એને 4.28 સેકન્ડ જેટલો સમય લાગે છે. હવે અહીંયાથી એ જ્યારે ઉપર તરફ જશે ફરી એ ગતિ કરવાનું છે, અથડાઈને ફરી ઉપર તરફ આવવાનું છે ને, તો ત્યારે એનો વેગ આપણે v2 લઈએ. બરાબર મિત્રો, v2 વેગ શું થશે, v1 - 10% v1 એટલે કે એના વેગમાં 10% ઘટાડો થાય. તો જે v1 અહીંયા વેગ હતો તેના કરતા 10% ઓછો એટલે -10% આપણે કહીએ છીએ. તો શું થશે, v1 એટલે કે 42 - v1 ના 10% એટલે 4.2. તો આ આપણને 37.8 મીટર પર સેકન્ડ મળવાનું છે. એટલે કે અહીંયા અથડાશે ત્યારે એનો વેગ 42 મીટર સેકન્ડ હશે, પણ જ્યારે ઉપર તરફ ગતિ કરશે ત્યારે 37.8 મીટર પર સેકન્ડ થી ગતિ કરવાનું છે. હવે અહીંયાથી ઉપર તરફ જશે અને ફરી પાછું નીચે આવશે. તો આ દરમિયાન શું થવાનું છે કે એનું સ્થાનાંતર 0 થઈ જશે. બરાબર, અહીંયાથી ઉપર ગયું અને ફરી નીચે આવી ગયું એટલે
ફરી મૂળ સ્થાન પર આવી ગયો તેનું સ્થાનાંતર શૂન્ય થઈ જશે. તો આપણે જે ત્રીજું સમીકરણ છે ગતિનું તેમાં શું કરીએ કે અહીંયાનો વેગ v3 લીધો છે, અહીંયાનો વેગ v2 છે, તો v3 v2 અહીંયાનો વેગ v2 છે, મહત્તમ ઊંચાઈ પર વેગ અને અહીંયાનો વેગ, તો v3 v2 બરાબર 2ax. તો x એટલે કે એનું સ્થાનાંતર તો શૂન્ય છે, તો v3 v2 એટલે કે એ જ્યારે અહીંયાથી ઉપર તરફ જશે બરાબર, તો ત્યારનો એનો વેગ v2 અને ત્યાંથી નીચે આવશે ત્યારનો એનો વેગ v3, એ બંને કેવા થઈ ગયા સરખા. હવે આપણે અહીંયા શું કરીએ છીએ કે t' એટલે કે કુલ સમય શોધીએ છીએ, કુલ સમય, અથવા આપણે એનો ઉડ્ડયન સમય પણ કહેતા હતા. ઉડ્ડયન સમય શું છે કે અહીંયાથી ઉપર તરફ ગતિ ચાલુ કરે છે અને મહત્તમ ઊંચાઈ પર જઈને ફરી નીચે આવે છે, આ માટે લાગતો સમય તેને કુલ સમય કહેવાય. તો t' બરાબર 2v0/j. આ મેં તમને મુક્ત પતન માટેનું જ્યારે થિયરી સમજાવેલી ત્યારે તમને જણાવ્યો હતો સમય કેવી રીતે આવે છે. એટલે અહીંયા શું થશે, t' બરાબર 2v0/j કિંમત મૂકી દે તો આપણને જવાબ શું મળે છે 7.714 બરાબર મિત્રો. હવે તમે અહીંયા જોશો તો શું થશે 7.714 એ શું થશે અહીંયાથી ઉપર જવાનું અને ફરી નીચે આવવાનો સમય છે, કુલ સમય. પણ હવે તમે જોશો તો શું થશે કે આ પદાર્થ જમીન પરથી ઉપર જાય છે અને ફરી તે સ્થાન પર આવે, તો એ માટે લાગતો જે સમય હોય તે બંને સરખો જ હોય છે. એટલે અહીંયા શું થશે t' એ t2 t3 પણ શું થશે કે આપણે t2 t3 બંનેને સરખા જ લેવાના છે, એટલે આપણે 2t લખીએ છીએ. એટલે t બરાબર આપણને શું થશે t' ભાગ્યા 2 એટલે 3.86 સેકન્ડ મળે છે. એ શું બતાવે છે મિત્રો કે જ્યારે પદાર્થ અહીંયાથી ઉપર તરફ જશે તો મહત્તમ ઊંચાઈ પર એને પહોંચવા માટે 3.86 સેકન્ડ જેટલો સમય લાગશે, અને તેટલો સમય શું થશે મહત્તમ ઊંચાઈથી નીચે આવવા માટે પણ લાગવાનો છે. હવે આપણે અહીં કુલ સમય જોઈએ તો t1 t2 t3 તો 4.28 7.714 તો તે મિત્રો 12 સેકન્ડ જેટલો સમય થઈ જાય છે. અને આપણે જે આલેખ દોરવાનો છે તે પણ શું છે 0 થી 12 સેકન્ડ સમય માટે. એટલે હવે આપણને જે માહિતીની જરૂર હતી તે બધી માહિતી અહીંયા મળી ગઈ છે. હવે આપણે y અક્ષ પર ઝડપ લઈએ, x અક્ષ પર સમય લઈએ. તો જુઓ હવે કે શરૂઆતમાં એ શું થાય છે કે અહીંયા વેગ 0 થી વધીને કેટલો થાય છે 42, એ માટે કેટલો સમય લાગે છે 4.28. હવે મિત્રો અહીંયા અંતરને જોવાની જરૂર નથી કારણ કે આપણે ઝડપ અને સમયનો આલેખ દોરવાનો છે. તો વેગ શું છે અહીંયા 0 થી લઈને કેટલો થાય છે 42, એટલે આપણે અહીંયા 0 થી લઈને 42 સુધીનો વેગ કર્યો છે, તો તે માટે એને લાગતો સમય કેટલો છે 4.28 સેકન્ડ. હવે અહીંયા વેગ 42 થયો પણ અથડામણ દરમિયાન શું થાય છે 10% વેગ ઘટે છે, એટલે અહીંયાથી જ્યારે એ ફરી ઘટીને શરૂઆત કરશે ત્યારે એનો વેગ કેટલો હશે 37.8. એટલે હવે તમે જોશો તો આ 42 પર આવે પછી 42 પરથી ડાયરેક્ટ નથી જતું, પરંતુ શું થાય છે કે આ 42 પર પહોંચ્યા પછી એ 37.8 પર આવે છે, અને ત્યારબાદ એ શું થાય છે કે એ ઉપર તરફ ગતિ કરે છે. તો શું થાય છે કે મહત્તમ ઊંચાઈ પર પહોંચવા માટે એને શું થાય છે કેટલો સમય લાગે 3.86 સેકન્ડ જેટલો. એટલે 4.28 જે છે તેમાં 3.86 ઉમેરીએ તો આપણને જવાબ શું મળે 8.14 જેવું. એટલે ત્યારથી એ શું થાય છે કે અહીંયા 4.184. હવે ત્યારબાદ એ શું થાય છે ફરી મૂળ સ્થાન પર જાય છે તો તે દરમિયાન પણ એને 3.86 સેકન્ડ જેટલો સમય લાગે છે, અને ત્યારે એનો વેગ કેટલો રહે છે અથડામણ પહેલાનો એનો વેગ 37.2 જ રહે છે. એટલે અહીંયાથી જ્યારે ઉપર તરફ જશે 3.86 સેકન્ડમાં ત્યારે શું થશે કે અથડામણ પહેલાનો વેગ કેટલો રહેવાનો છે 37.8, એટલે અહીંયા પહોંચી જશે પદાર્થ. હવે અહીંયા પહોંચી જશે એટલે શું થશે કે 12 સેકન્ડ જેટલો સમય થઈ જવાનો છે. તો અહીંયા આપણો ગ્રાફ પૂરો થઈ ગયો. 3.8 આપો. એમાં તમને પહેલા કહ્યું છે આ નહીં જો પહેલા કે બીજું કહ્યું છે સ્થાનાંતર અને પથ લંબાઈ. આ બંને વસ્તુ સમજાવવાની છે. તો મિત્રો આ વસ્તુ તમે એક્ચ્યુઅલી થિયરીમાં પણ સમજી જ ગયા છો. હવે સ્થાનાંતરનો મતલબ શું થશે જો આપણે સિમ્પલ સમજ્યા છે કે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન કરીએ તો જે આવવાનું છે તે સ્થાનાંતર કહેવાશે.
એ સ્થાનાંતર તમારું 0 પણ હોઈ શકે, જેમ કે એક્ઝામ્પલ આપેલું કે તમે ઘરેથી સ્કૂલ જાઓ અને સ્કૂલથી ફરી ઘરે આવી જાઓ તો તમારું સ્થાનાંતર શું થાય છે? શૂન્ય, કારણ કે તમારા સ્થાનમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. પરંતુ જ્યારે આપણે પથ લંબાઈની વાત કરશું તો ત્યારે શું થશે કે તમે ઘરેથી સ્કૂલ જાઓ છો તો તે દરમિયાનનું તમે કેટલું અંતર કાપો, તે સ્કૂલથી ઘરે આવો ત્યારે તમે કઈ અંતર કાપો, આ બંનેનો સરવાળો થવાનો છે. પથ લંબાઈમાં બાદબાકી નથી થતી, તો કુલ જે તમારું અંતર થવાનું છે એ પથ લંબાઈ બની રહે છે. હવે એ જ વસ્તુને આપણે એક ઉદાહરણથી સમજીએ તો જુઓ, આ છે તે બીજું કઈ નવું નથી, તમારું ઉદાહરણ 3.1 જ છે. તેમાં આપણે શું જોયું હતું? તે જ વસ્તુ છે કે O થી P પર જ્યારે કોઈ પદાર્થ જાય છે ત્યારે એને 18 સેકન્ડ લાગે છે અને એનું જે અંતર છે તે 0 થી 360 છે. ત્યારબાદ એ પદાર્થ P થી Q પર આવે તો શું થાય છે કે Q નું જે બિંદુ છે તે 240 પર છે, તો એને P થી Q પર આવવા 6 સેકન્ડનો સમય લાગે. હવે તમે જુઓ તો આપણે શરૂઆતમાં જ્યારે પદાર્થ O થી P પર જાય ત્યારે આપણે શું કરીએ કે એનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ એ આપણે માપીએ તો શું થશે કે 360 ભાગ્યા 18. અહીંયાથી અહીંયા જવાનું એનું જે અંતર છે કે સ્થાનાંતર લેવું સરખું જવાનું 360 અને સમય 18 એટલે 20 આવવાનું. આપણે વેગની વાત કરીએ કે ઝડપની વાત કરીએ, અહીંયાથી અહીંયા જવામાં શું છે કે બીજું કોઈ જાતનું એ રેખીય ગતિ કરે છે એટલે 360 જ આવવાનું છે. એટલે 360 ભાગ્યા 18 એટલે પણ શું થશે કે આ વેગ અને આ ઝડપ, તો શું થશે કે વેગ અને ઝડપ બંને સરખાવવા. હવે આપણે બીજું વસ્તુ જોઈએ કે O થી P પર જાય અને P થી Q પર આવે છે, તો એ દરમિયાન એનો જે વેગ થવાનો છે તે હવે જુઓ તો શું થશે કે O થી P પર જાય છે અને P થી ફરી Q પર આવે છે, તો હવે એનો જે સ્થાનાંતર છે, વેગની વાત કરીએ એટલે શું થવાનું? સ્થાનાંતર ભાગ્યા સમય જવાનું, તો સ્થાનાંતર શું થશે? 240 ઓછા 0. અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન એટલે 240 ભાગ્યા સમય 24 કેમ આવે છે? કેમ કે અહીંયાથી અહીંયા જવા 18 સેકન્ડ અને P થી Q પર આવવા માટે ફરી 6 સેકન્ડ, એટલે કુલ શું થવાનું? 24 સેકન્ડ થવાની. તો અહીંયા શું થશે? જવાબ 10 આવશે. પણ જ્યારે આપણે ઝડપની વાત કરીશું તો ઝડપ માટે શું થશે કે પદાર્થે કાપેલું કુલ અંતર ભાગ્યા સમય. તો અહીંયા પદાર્થ કુલ કેટલું અંતર કાપે છે? તો 0 થી 360 પર તો એકવાર જતો જ રહે છે એટલે 360 થયું. વત્તા બીજું શું થવાનું છે કે 360 પરથી 240 પર આવે એટલે તે 120 જેટલું થવાનું, એટલે 360 વત્તા 120 એટલે 480 ભાગ્યા 24 થવાનું. સમય તો તેટલો જ છે, તો 480 ભાગ્યા 24 કરીએ એટલે શું થવાનું? 20 આવશે. તો હવે તમે સમજી શકો કે O થી P માં શું થશે કે ઝડપ અને વેગ બંને સરખા જ રહેશે, પરંતુ જ્યારે O P Q જે પથની આપણે વાત કરશું તો ત્યારે વેગ અને ઝડપ બદલાઈ જવાના છે. પણ એક વસ્તુ છે કે વેગ ઝડપ જેટલી અથવા એનાથી ઓછી જ હોઈ શકે છે. પદાર્થ એક જ દિશામાં ગતિ કરશે, રેખીય ગતિ કરશે, ઝડપ અને વેગ સરખા રહેશે. જો પદાર્થ અલગ અલગ દિશામાં ગતિ કરશે તો વેગ અને ઝડપ સરખા નહીં આવે અને વેગનું મૂલ્ય ઝડપ કરતાં ઓછું છે. મિત્રો, હવે આપણે સ્વાધ્યાયનો 3.14 દાખલો જોશું. એ 3.14 માં શું કહેવામાં આવે છે મિત્રો કે એક માણસ એના ઘરથી માર્કેટ જાય છે, માર્કેટ બંધ જોઈને પાછો આવે છે. તો ઘરેથી માર્કેટનું અંતર 2.5 કિલોમીટર છે અને ઘરેથી માર્કેટ જવા નીકળે ત્યારે 5 કિલોમીટર પર આવવાની ઝડપથી જાય છે. હવે માર્કેટ બંધ જોઈને એ ઘરે પાછો ફરે છે ત્યારે શું થાય છે કે એની ઝડપ 7.5 કિલોમીટર પર આવવાની હોય છે. હવે આપણને અહીંયા શું થયું છે કે આ વસ્તુ આપી છે. હવે આપણે 0 થી 30 મિનિટમાં, 0 થી 50 મિનિટમાં અને 0 થી 40 મિનિટમાં વેગ અને ઝડપ શોધવાના છે. હવે 0 થી 30 મિનિટ એટલે શું થશે? અડધો કલાક. 0 થી 50 એટલે 5/6 કલાક અને 0 થી 40 એટલે 2/3 કલાક. આ કેવી રીતે એવું ખબર નહીં પડે તો જે મિનિટ છે ને ભાગ્યા 60 કરો એટલે કલાક મળે. હવે આપણે પહેલા તો એ શોધવાનું છે કે માણસને ઘરેથી માર્કેટ જતા કેટલો સમય લાગે. તો તેને આપણે t1 કહીએ તો શું થશે? અંતર ભાગ્યા વેગ કરવાથી મળશે. તો શું થશે કે 2.5 અંતર છે ભાગ્યા શું થવાનું? 5. ઝડપ આપેલી છે તો બેનો ભાગાકાર કરો એટલે અડધો કલાક થવાનો અથવા 30 મિનિટ કહી લો. તે જ રીતે
માર્કેટ થી ઘરે જાય છે ત્યારે શું થાય છે કે એની જે ઝડપ છે તે 7.5 કિલોમીટર ની આપેલી છે તો શું થશે કે અંતર ભાગ્યા ઝડપ કરશું તો 2.5 ભાગ્યા 7.5 એટલે શું થશે 1/3 કલાક તો તે શું કહેવાય 20 મિનિટ થઈ જશે। હવે આ વસ્તુ આપણને શું થયું કે માણસને ઘરેથી માર્કેટ જવા માટે લાગતો સમય માર્કેટ થી ઘરે આવવા માટે લાગતો સમય મળી ગયો છે। હવે આપણે પહેલો કેસ છે 0 થી 30 મિનિટની વાત કરીએ તો મિત્રો 0 થી 30 મિનિટ તમે અહીંયા જોઈ શકો છો 0 થી 30 મિનિટ 0 થી 30 મિનિટમાં શું થાય છે કે એ ઘરેથી માર્કેટ જાય છે તો એ દરમિયાન શું થાય છે કે સીધી રેખામાં ગતિ કરે છે તો એનું અંતર અને સ્થાનાંતર અત્યારે સરખું જ રહેવાનું છે એટલે 2.5 ભાગ્યા સમય અડધો કલાક એટલે 5 આવવાનું છે। વેગ માટે પણ આ ઝડપ છે આ વેગ માટે પણ 2.5 ભાગ્યા 1 અડધો કલાક એટલે બંને માટે શું થવાનું છે વેગ અને ઝડપ સરખા જ આવવાના છે। હવે આપણે વાત કરીએ 0 થી 50 મિનિટની તો 0 થી 50 મિનિટ માટે તમે જો મિત્રો તો શું થશે 0 થી 50 મિનિટમાં આ 30 મિનિટ અને આ 20 મિનિટ હવે આ ટોટલ સમય કરો તો 50 મિનિટ હોવાનો અને આ 50 મિનિટ સમય દરમિયાન શું થશે કે વ્યક્તિ ઘરેથી માર્કેટ જાય અને માર્કેટથી ઘરે આવી જાય છે 50 મિનિટમાં તો હવે તમે જુઓ તો શું થશે કે ઘરેથી માર્કેટ જાય તો 2.5 કિલોમીટર માર્કેટથી ફરી ઘરે જાય તો બીજું 2.5 કિલોમીટર એટલે કુલ કેટલું અંતર કાપવાનું છે તો 5 કિલોમીટર 5 ભાગ્યા 5/6 કલાક એટલે એ શું થશે 6 કિલોમીટર પર આવવાની ઝડપ મળવાની છે બરાબર ઝડપમાં પણ જ્યારે આપણે વેગની વાત કરશું ત્યારે શું થશે કે 0/5/6 0 કેમ આવે છે કારણ કે વ્યક્તિ ઘરેથી માર્કેટ જાય માર્કેટથી ઘરે આવી જાય છે તો એનું સ્થાનાંતર શૂન્ય થશે એટલે વેગ માટે સ્થાનાંતર શૂન્ય થશે તો 0 ભાગ્યા જે કરો તે જવાબ શૂન્ય આવવાનો છે। હવે ત્રીજો જે કેસ તેમાં શું છે 40 મિનિટ આપેલી છે હવે 40 મિનિટ એટલે તમે જોશો તો શું થશે કે શરૂઆતની 30 મિનિટ અને અહીંયાથી આપણે શું કરવાનું છે 10 મિનિટ જ લેવાની છે તો જુઓ કે 0 થી 30 મિનિટ અને બીજું 30 થી 40 મિનિટ એટલે કે 10 મિનિટ હવે 10 મિનિટ એટલે 10 ભાગ્યા 7 કરો તો 1/6 તો થશે આપણને કલાકમાં મળવાનું છે તો 0 થી 30 મિનિટ છે એ દરમિયાન શું થશે કે એ વ્યક્તિ ઘરેથી માર્કેટ સુધી જાય છે તો શું થશે કે એનું અંતર 2.5 કિલોમીટર અને વેગ 5 કિલોમીટર પર આવવાનું રહેવાનું છે 0 થી 30 મિનિટમાં પણ 30 થી 40 મિનિટ દરમિયાન આપણે વાત કરીએ તો ત્યારે શું થાય છે કે માર્કેટ થી ઘરે ફરે છે તો એનો વેગ કેટલો છે 7.5 કિલોમીટર તો વેગ તો એનો 7.5 કિલોમીટર રહેવાનો છે પણ આપણે એ માર્કેટ થી ઘરે જવા નીકળે ત્યારે 10 મિનિટમાં કેટલું અંતર કાપે તે ખબર નથી તો અંતર બરાબર આપણે શું લઈએ વેગ ગુણ્યા સમય લઈએ છીએ તો વેગ એનો 7.5 કિલોમીટર ગુણ્યા સમય કલાકમાં લીધો છે એટલે 1/6 લખ્યું છે। હવે તમે જુઓ કે આપણે ઝડપની વાત કરીએ તો ઝડપ માટે શું થશે કે વ્યક્તિ ઘરેથી માર્કેટ જવા નીકળે છે તો તે દરમિયાન આ 30 મિનિટ થઈ અને બીજી 10 મિનિટમાં એ શું થાય છે કે કોઈ અહીંયા પહોંચે છે આ બિંદુ પાસે એટલે આપણે એને પાછલા દાખલામાં જોયું કે O થી P પર જાય છે અને પછી Q પર આવે છે તો હવે તમે જોશો તો શું થવાનું છે કે ઝડપની વાત કરશો તો v1 t1 એટલે કે O થી P દરમિયાન એને કાપેલું અંતર અને પછી v2 t2 એટલે P થી Q દરમિયાન તો તે v2 t2 અને ભાગ્યા તો કુલ સમય જ રહેવાનો છે જે આપણને આપેલો છે 2.2/3 કલાક। હવે v1 t1 એટલે શું થશે અહીંયાથી O થી P સુધી આપણે લઈએ એટલે કે ઘરથી માર્કેટ સુધી તો તેની ઝડપ 5 હતી અને સમય કેટલો લાગેલો અડધો કલાક તો તે 5 ગુણ્યા અડધો કલાક વત્તા v2 t2 એટલે જ્યારે અહીંયાથી ફરી આ તરફ જાય છે તો તે દરમિયાન શું થાય છે કે 7.5 ની ઝડપ હોય છે અને સમય 1/6 કલાક એટલે આને તમે મિત્રો સાદો રૂપ આપો તો 45/8 કિલોમીટર પર આવર થવાનું છે। પણ હવે જ્યારે આપણે વેગની વાત કરીશું ત્યારે શું થશે કે અહીંયાથી અહીંયા જાય અને ફરી અહીંયા આવે છે બરાબર તો એ દરમિયાન શું થવાનું છે કે એનો વેગની વાત કરશું તો એનું સ્થાનાંતર Q થી O સુધી આવવાનું છે બરાબર। હવે Q થી O ની જગ્યાએ આપણે એને શું લખી શકીએ O થી P P થી Q લખી શકીએ ને એ જ વસ્તુ છે અહીંયા કે v1 t1 શરૂઆતમાં 30 મિનિટનું જે અંતર છે
તેમાંથી 10 મિનિટે ફરી વિરુદ્ધ દિશામાં જાય છે એટલે તે અંતર આપણે માઈનસ કર્યું છે એટલે અહીંયા શું થશે કે v1 t1 એ શરૂઆતનું અંતર જ છે માઈનસ v2 t2 તો જે અંતર હતું તેને હવે આપણે માઈનસ કર્યું છે કારણ કે સ્થાનાંતર મેળવવા માટે આપણે શરૂઆતનું અંતર અરે છેલ્લું અંતરમાંથી શરૂઆતનું અંતર આપણે માઈનસ કરતા હોય છે તે જ છે આટલું અંતર જે છે એ શું છે શરૂઆતનું તેમાંથી આટલું અંતર એને કાપી દીધું છે 10 મિનિટમાં એટલે એનું સ્થાનાંતર હવે આટલું જ રહેવાનું છે o થી q જેટલું તો તેને આપણે શું કર્યું છે શરૂઆતનું અંતર માઈનસ આ કાપેલું અંતર એ રીતે આપણે લખ્યું છે તો એ રીતે કરવાથી મિત્રો જવાબ 15 ના છેદમાં 8 આવવાનો છે હવે આને ભાગાકાર કરો નહીં કરો એ તમારા પર છે પણ મિત્રો આ જવાબ તમારો અહીંયા આવી જાય છે તો અહીંયા તમે જોઈ શકો કે જ્યારે વ્યક્તિ એક જ દિશામાં ગતિ કરે સીધી તો તે દરમિયાન શું થાય છે કે એને વેગ અને ઝડપ સરખા જ રહે છે પરંતુ જ્યારે એ એક જ દિશામાં ગતિ કરીને બીજી દિશામાં પણ એટલી જ ગતિ કરી રહી છે તો તે દરમિયાન શું થાય છે કે એનો ઝડપ તો કંઈક રહે છે પરંતુ એનો વેગ શૂન્ય થઈ જાય કારણ કે અહીંયા એનું સ્થાનાંતર શૂન્ય થઈ ગયું છે અને એક દિશામાં ગતિ કરીને વિરુદ્ધ દિશામાં થોડી ગતિ કરે તો ઝડપ એની વધારે રહી છે વેગ ઓછો થઈ જાય છે મિત્રો 3.15 નો જે કરીએ એ પહેલા આપણે 3.14 જે છે તેમાં જે આપણે માહિતી મેળવી તેના વિશે જોઈ લઈએ કે એક કિસ્સામાં શું થાય છે કે જ્યારે પદાર્થ એક જ દિશામાં ગતિ કરે છે તો ત્યારે એનો વેગ અને ઝડપ બંને સરખી મળે છે જ્યારે પદાર્થ પોતાનું સ્થાનાંતર જ નથી કરતો તો ત્યારે પણ એની ઝડપ મળી શકે પરંતુ વેગ શૂન્ય જ હોય છે અને જ્યારે પદાર્થ બે વિરુદ્ધ દિશામાં એકસાથે ગતિ કરે છે ત્યારે શું થાય છે કે એની ઝડપ વેગ કરતાં વધુ હોય છે પણ જ્યારે આપણે તાત્ક્ષણિક ઝડપની વાત કરીએ તાત્ક્ષણિક વેગની વાત કરીએ તો તે બંને શું હોય છે મિત્રો કે સરખા જ હોય છે તો એનું કારણ શું છે કે તાત્ક્ષણિક ઝડપ અથવા વેગમાં આપણે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઈએ છીએ એટલે કે સમયને ખૂબ નાનો લઈએ છીએ તો હવે તમે જુઓ કે ઉપરના કિસ્સામાં અહીંયા h થી m એટલે કે ઘરેથી માર્કેટ સુધી જાય છે તો એ દરમિયાનનું અંતર કેટલું 2.5 કિલોમીટર છે અને એનો વેગ આ દિશામાં આપણે લઈએ છીએ બરાબર પણ એ જ્યારે માર્કેટથી ઘરે આવે છે ત્યારે એનો વેગ આપણે આ દિશામાં લઈએ પણ જ્યારે આપણે અહીંયા શું કરવાના છે કે સમય જે છે તે 0.001 સેકન્ડ ખૂબ નાનો સમય આપણે અહીંયા લેતા છે તો આ બિંદુ પાસે આપણને 0.001 સેકન્ડમાં ઝડપ મેળવવી છે અથવા વેગ મેળવવો છે બરાબર તાત્ક્ષણિક ઝડપ અથવા તાત્ક્ષણિક વેગ તો આપણે એના માટે અંતર પણ આ લઈશું અને સ્થાનાંતર પણ આ લઈશું હવે આ બિંદુ પાસે 0.001 સેકન્ડમાં એ આ તરફ ગતિ કરતો હોય કે આ તરફ ગતિ કરતો હોય તે વસ્તુ આપણે જોતા જ નથી તો એ દરમિયાન શું થશે એનું અહીંયાથી અહીંયા સુધીનું અંતર કે સ્થાનાંતર સરખું થવાનું છે તો અંતર અને સ્થાનાંતર સરખા થાય તો વેગ અને ઝડપ પણ કેવા કહેવાશે સરખા થશે અને સમય ખૂબ નાનો છે એટલે તાત્ક્ષણિક વેગ અને તાત્ક્ષણિક ઝડપ કહેવાશે તો તે બંને શું થશે કે સરખા જવાના કારણ કે અંતર અને સ્થાનાંતર શું થવાનું છે કે આ બિંદુ માટે સરખું જ રહે છે તો એ મિત્રો શું થશે કે તાત્ક્ષણિક વેગ અને તાત્ક્ષણિક ઝડપ તેમાં સમય ખૂબ નાનો હોય અંતર અને સ્થાનાંતર બંને માટે સરખા જ આવવાના છે તો શું થશે કે તાત્ક્ષણિક વેગ અને તાત્ક્ષણિક ઝડપ સરખા જ થઈ